તમારું સ્વાગત છે ગુજરાતી બ્લોગમાં. અત્યારે વાગ્યા છે 6:30 અને થોડોક મોડો બ્લોગ હોય કેમ કે અત્યારે થોડોક બહાર ગયો હતો એટલે લાઈટ કરું છું. લાઈટ થઈ ગઈ નીચેથી લાઈટ થઈ ગઈ છે બધાની. અને આજે છે ધનતેરસ અને કાલનો અમને વ્લોગ મૂક્યો હતો, તમે જોઈ લેજો. વ્લોગ હતો આપણો લાઇટવાળો. કાલનો વ્લોગ હતો અહીંયા લાઇટવાળો, તમે જોયો હોય લાઇટવાળો વ્લોગ. ને આજે છે ધનતેરસ ને દિવાળીના હવે બાકી. આજે છે 18 તારીખ, કાલે નહીં પરમ દિવસે દિવાળી. 19, 20 તારીખે દિવાળી છે. 20 તારીખે દિવાળી, 19 કાલે બાકી, 18 તારીખ થયા છે. તમે 20 તારીખે ફટાકડા લેવા જવાના છે ને ફોડવાના છે. તમે બતાવું, તમે જોજો. અત્યારે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે છે ને બેન એવી છે ભાઈ મોબાઈલ જોવે. અને હું અત્યારે તો 6:30 થોડી ખરીદી કરવા જવાનું થાય તો તમને બતાવી. પછી બોલું 7:30 અને અત્યારે હું ઘડી ગયો તો બહાર, થોડું કામ હતું એટલે. અને લાઇટ અત્યારે શરૂ થઈ ગઈ છે અને અત્યારે હું બહાર જાઉં છું પાછો. તમને ત્યાં મળું કદાચ તો ત્યાં માર્કેટમાં તો ભીડ છે. જો બતાવ્યો હોય તો તમને ત્યાં બતાવ્યો કે ઘરે આવીને બતાવ્યો. તો ગઈ અત્યારે તો હું બહાર ગયો હતો અને હું આવી ગયો છું. અને મેં કીધું હતું ટ્રાફિક હે, કે હું પહેલાં બહાર ગયો હતો ને ત્યાં ટ્રાફિક હતું એટલે ત્યાં નહોતું બતાવ્યું મેં. અને પાછું હું ગયો ન્યાય નથી બતાવ્યું, બહુ ટ્રાફિક હતું. એટલે હું કામ પતાવી ફટાફટ આવતો જ હતો. આજે ધનતેરસ એટલે અત્યારે વાગ્યું છે 8:15 અને અત્યારે લાઇટ શરૂ કરી દીધી છે મેં. આમાં લાઇટ અને નીચે બધા ફૂલ ગણી કંઈ કરે છે. એવી છોકરી પેલી દોરી આવે એવું કંઈ હળગાવે છે. અને અત્યારે પપ્પા બહાર ગયા છે અને ડબ્બા ઉપર છે. તો કંઈ છે નહીં નવી નથી બધું. અત્યારે ભાઈ આવ્યો છે નીચે. ઉપર ગયો તો ભાઈ ઉપર ગયો તો ને અત્યારે નીચે આવી ગયો છે. ભાઈ નીચે આવ્યો અને અત્યારે તો ઘડી ફૂલ રૂમમાં જાઉં. એક ભાઈ છે અમારા બધા ફૂલ પતી ગયા છે અને નવા લેવા જવા છે. અને મોટા પપ્પાના છોકરાને તમે જોયો જ હોય, 2 થી 3 વાર બ્લોગમાં આવી ગયો છે આપણા. અને તમે નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અત્યારે કાંઈ છે નહીં એટલું બધું. અને પછી હું તમને મળું કંઈ રહે તો. અત્યારે તો જમવાનું થઈ ગયું છે. તે પૂછે જમવામાં શું છે, મને તો ખબર નથી. જમવામાં શું છે? પનીર ટીકા ને રોટલી. પનીર ટીકા ને રોટલી. અત્યારે હું તમને પછી મળું. અત્યારે તો કંઈ છે નહીં. અત્યારે તો મેં જમી લીધું છે અને અત્યારે વાગ્યા છે 9:30. મમ્મી પપ્પા થોડાક બહાર ગયા છે અને નીચે બધા ફોર રાખ્યા તમે.
બંધ કરી દીધું છે રમવાનું બધા. હવે અમે બે ભાઈ ને એક છે મોટા પપ્પાનો છોકરો, બે ભાઈ મોટા પપ્પાનો છોકરો અમે જઈશું ફૂલ રેકેટ રમવા. તમને હું ત્યાં તો નહીં બતાવી કે મોબાઈલમાં હું જે વ્લોગ ઉતારું છું એમાં ચાર્જિંગ નથી, મોબાઈલ છે. હું મોબાઈલમાં વ્લોગ ઉતારું તમને કહું છું, અને અત્યારે હું ચાર્જિંગ મૂકીને જાય ચાર્જિંગ છે જ એટલે હું અત્યારે તો રમવા જાઉં છું. પછી તમને મળું આવીને. અત્યારે હું રમવા જાઉં પછી અત્યારે હું છું અહીંયા ધાબા પર, અને અત્યારે પાછો બ્લોગ શરૂ છે. અને હું એ બ્લોગ બનાવું છું, અને નીચે મેં કીધું નીચે જાવ પણ નીચે નથી ગયો, કંટાળો આવવા માંડ્યો અને ફૂલ તૂટી ગયું. તો પાછા એક બે હતા એ તોડી નાખ્યા, મજા નથી આવતી. અને નીચે તમને શેરીનો માહોલ બતાવો, તમે જુઓ. અત્યારે તો બધા નીચે ફટાકડા ને અડધા પૂરા એકાટ ને અડધા ફટાકડા ફોડે છે. ને અહીંયા આકાશબાજી ને એવું થાય જ નહીં. અવાજ તો આવે છે, તમને અવાજ સંભળાતો હે થોડો થોડો આવતો જાય અવાજ. બધે આકાશબાજી થાય અને ભાઈ મોબાઈલ જોવે. મોબાઈલ જોવે છે. આવ્યો અવાજ તો હવે અવાજ આવ્યો છે તમને, કે અહીંયા બહુ અવાજ આવે છે. અત્યારે મમ્મી પપ્પા છે ગેસ. અત્યારે તો અહીંયા ધાબા પર આવ્યો હતો અને ચાર્જિંગ થઈ ગયું હતું, એટલે હું ઘડીક જોવા આવ્યો અને બ્લોગ ઉતાર્યું અત્યારે. અને નીચે જઈને તમને મળું. અત્યારે તો કંઈ છે નહીં અહીંયા, તમને નીચે જઈને 11:30 અને ઘડીક નીચે રમવા ગયા હતા બે ભાઈ અહીંયા છે. અને બે ભાઈ ઘડીક પૂરા રેકેટ રમવા ગયા હતા, અને બધા નીચે રંગોળીને એવું કરે છે. અને અત્યારે ફૂલ પાછું લેવા તો એ ચાલુ વહી ગયું છે, એટલે બાજુ તો ફૂલ લઈ લીધા છે. એટલે ફૂલથી રમાતું ને ફૂલ હોવા છતાં કે મજા નથી આવતી. એટલે તો સો ગાઈસ, આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો. અને કાલનો વિડીયો આવશે તમે જોજો. આજના બ્લોગ માટે એટલું જ. કાલનો વિડીયો આવે તમે જોજો. આજનો બ્લોગ માટે એટલું જ.